કલરવ મોડર્ન સ્કૂલ YouTube ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। કેમ છો બધા? મજામાં છો ને? તો ચાલો આજે ધોરણ 8 માં વિષય હિન્દી જેમાં આજે આપણે નવા પાઠની શરૂઆત કરવાની છે। પાઠનું નામ શું છે? કચ્છ કી સૈર, એટલે કે કચ્છની સૈર આપણે એની યાત્રા કરવાની છે। કચ્છમાં જઈએ તો આપણને કેવા કેવા સ્થળો અને કઈ જગ્યા પર શું જોવા મળે છે એ આપણે જોવાનું છે। તો આ પાઠ કોણે બનાવ્યો છે? તો હરેશ ધોળકિયા। કોણે? હરેશ ધોળકિયા। આ પાઠનો પ્રકાર કેવો છે? યાત્રાવૃત્ત, એટલે કે એક પ્રવાસ સ્વરૂપે આપવામાં આવેલો છે। તો ચાલો પહેલા જે હરેશ ધોળકિયા છે એનું જે યલો કલરના બોક્સમાં જે પ્રસ્તાવના આપી છે એ આપણે જોઈએ। કચ્છ નિવાસી હરેશ ધોળકિયા અધ્યાપક थे। હવે જે આ લેખક છે હરેશ ધોળકિયા એ શું છે? અધ્યાપક, એટલે કે એક શિક્ષક છે। शिक्षक आपकी पहचान बन गई है। शिक्षक છે એ તમારી એની પહેચાન બની ગઈ છે। पूर्व राष्ट्रपति श्री एपीजे अब्दुल कलाम के बहुचर्चित विंग्स ऑफ फायर पुस्तक का आपने गुजराती भाषा में अनुवाद अगन पंख शीर्षक से किया है। હવે જે આપણા પૂર્વ રાષ્ટ્રપતિ છે એપીજે અબ્દુલ કલામ છે એને એક પુસ્તક લખ્યું હતું। એ પુસ્તકનું નામ શું હતું? અંગ્રેજીમાં વિંગ્સ ઓફ ફાયર, એટલે કે એ જે પુસ્તક લખ્યું છે એનું અનુવાદ કરવામાં આવ્યું છે। એ અનુવાદ કોણે કર્યો છે? આ જે હરેશ ધોળકિયા છે એને એનો અનુવાદ કર્યો છે। કઈ ભાષામાં? ગુજરાતી ભાષામાં। અને એ પુસ્તકને શું શીર્ષક આપવામાં આવ્યું? અગનપંખ। જે વિંગ્સ ઓફ ફાયર છે એનું ગુજરાતી જે થાય એ એનું શીર્ષક આપ્યું છે। शिक्षण कार्य के आपके अनुभव, संशोधनात्मक लेखन कार्य तथा पत्रकारित्व आपके लेखन के क्षेत्र है। शिक्षण कार्य के आपके એટલે કે જે શિક્ષક હતા એ દરમિયાન એને થયેલા અનુભવ, પછી અમુક જે લેખનને લગતા જે એને કાર્ય કર્યા છે ઈ, પછી પત્રકારત્વ એટલે કે ઈ ક્ષેત્રમાં એને જે કાર્ય કર્યા છે ઈ બધા એના મેઇન લેખન કાર્યના ક્ષેત્રો છે। कच्छ मित्र में आप सुरखाब स्तंभ अंतर्गत लिखते हैं। कच्छ मित्र नामनी कोई पुस्तक हशे एमां एने सुरखाब एना विशेનું કંઈક લખેલું છે એમ કહે છે। आपका सर्जन कार्य अंगदनों पर 400% आनंद तथा शिक्षण संबंधी गुजराती साहित्य लोकप्रिय है। હવે એને બહુ બધા પુસ્તક લખ્યા છે, એમાંથી લોકપ્રિય કયા છે એની વાત કરી છે। તો અંગદન પગો, 400% आनंद, आ बधा एना प्रख्यात लोकप्रिय साहित्य छे। प्रस्तुत इकाई में आपने कच्छ का परिचय कराने का प्रयास किया है। प्रस्तुत इकाई એટલે કે પાઠ, જે આ પાઠ છે એ પાઠમાં તમે કચ્છનો પરિચય કરવાનો પ્રયાસ કર્યો છે, जिसमें कच्छ एवं इर्द गिर्द के दर्शनीय स्थानों का परिचय कराया है। कच्छ અને इर्द गिर्द એટલે કે એની આજુબાજુમાં જે સ્થળો આવેલા છે એ સ્થળોને પણ તમે અહીંયા એનો પરિચય કરાવ્યો છે એમ કહે છે। इस इकाई में अपनी संस्कृति का आदर, अपनी विरासत का संरक्षण, देश प्रेम आदि मूल्यों को विकसित किया गया है। આ પાઠમાં સંસ્કૃતિનો આદર કઈ રીતે કરવો, આપણી જે વિરાસત, જે આપણા પૂર્વજોની જે મિલકત છે એ મિલકતને રક્ષણ કઈ રીતે કરવું, દેશ પ્રેમ, આ બધા મૂલ્યો આમાં તમે રજૂઆત કરી છે। यहाँ आपकी रचना कच्छ यात्रा का भावानुवाद प्रस्तुत है। જેની કચ્છના યાત્રા છે એનું અહીંયા કહેલું છે। તો ચાલો આપણે પાઠની શરૂઆત કરીએ। સરસ મજાનો પાઠ છે જેમાં કચ્છમાં આવેલા સ્થળોની તમને જાણકારી મળશે। તો સૌપ્રથમ પાઠની શરૂઆત કરે છે। તો પહેલા તો બે ચિત્ર આપ્યા છે, ત્યાર પછી કીધેલું શું કીધેલું છે જો, વિશાળ ભારતની અનેક દર્શનીય પ્રાંત છે। દર્શનીય એટલે કે જોવાલાયક, કેવા? દર્શનીય એટલે જોવાલાયક સ્થળ, અને પ્રાંત એટલે પ્રદેશ। અહીંયા એમ કહે છે વિશાળ ભારત, જે વિશાળ ભારત છે એમાં ઘણા બધા જોવાલાયક સ્થળો છે। सबका अपना महत्व एवं सौंदर्य है। आ જે સ્થળો છે એ બધાયનું એનું કંઈક ને કંઈક મહત્વ છે અને એનું કંઈક ને કંઈક સૌંદર્ય
सौंदर्य छे। गुजरात उनमें से एक अनूठा राज्य है। गुजरात छे ई पण एमांथी एक अनूठું राज्य छे જ્યાં આવી બધી જોવાલાયક સ્થળો આવેલા છે। એમાં પાછું કયો જિલ્લો, ગુજરાતનો કયો જિલ્લો જે આ માટે પ્રખ્યાત છે? તો જો गुजरात का एक विशिष्ट जिला है। गुजरात का एक विशिष्ट जिला જેનું નામ શું છે? કચ્છ। શું છે? કચ્છ। હવે કચ્છને કેમ વિશિષ્ટ જિલ્લાનું સ્વરૂપ નામ આપવામાં આવ્યું છે? વિશિષ્ટ કેમ કીધું છે? એ જિલ્લામાં કંઈક જોવાલાયક હશે એટલા માટે જ કીધેલું છે ને। તો ચાલો શું છે એ જોઈએ આપણે। जो गुजरात का अत्यंत रमणीय प्रदेश है, जे गुजरातનો ખૂબ જ રમણીય પ્રદેશ છે। કોને કીધું છે આ? गुजरातને કીધું છે। यात्रियों के लिए कच्छ आकर्षण का केंद्र है। यात्रियों એટલે કે પ્રવાસીઓ આવે છે એના માટે આ કચ્છ એક આકર્ષણનું કેન્દ્ર છે। इसका पौराणिक महत्व भी कम नहीं है। આનો પૌરાણિક મહત્વ પણ કઈ ઓછું નથી એમ કે છે। અત્યારે હાલમાં સુંદર તો છે પણ પહેલાના સમયની વાત કરીએ તો ત્યારે પણ કંઈક ખાસ હતું કચ્છમાં। अनेक दर्शनीय स्थानों के वैविध्यों के कारण इसे म्यूजियम એટલે કે સંગ્રહાલય કહી सकते हैं। એટલે કે કચ્છ છે એમાં ખૂબ જ દર્શનીય સ્થળ, જોવાલાયક સ્થળો આવેલા છે જૂના સમયના, આપણી જૂની સંસ્કૃતિ, એટલા માટે આને મ્યુઝિયમ પણ કહેવામાં આવે છે। તમને પૂછાય કચ્છને શેનું બિરુદ આપવામાં શું કહે છે? તો કચ્છને મ્યુઝિયમ પણ કહેવામાં આવે છે। कच्छ में प्रवेश करते ही हमें रेगिस्तान के दो भाग दिखने को मिलते हैं। एक छोटा रेगिस्तान और दूसरा बड़ा रेगिस्तान। હવે કચ્છની યાત્રા શરૂ થાય છે તો કચ્છમાં આપણે પ્રવેશીએ એવા જ આપણને બે રણ જોવા મળે છે। હવે ઈ બે રણ છે એને નામ આપેલા છે, કચ્છનું નાનું રણ અને કચ્છનું મોટું રણ। હવે અહીંયા આગળ જો, इन दोनों में रेगिस्तान जैसा कोई लक्षण नहीं दिखाई देता। आ रेगिस्तान એટલે કે આ જે રણ છે આ રણમાં રણ જેવા લક્ષણ જોવા મળતા નથી। હવે તમને એમ કહો કે રણ તો તમારા મનમાં સૌપ્રથમ શું આવશે? રણ એટલે કે રેતી, જ્યાં ઝાડ કે પાણી કે નદી કે એવું કંઈ પણ હશે એવું રેતી પાણી રેતી હશે, પાણી નહીં હોય અને ઝાડ પણ નહીં હોય એવું તમારા મનમાં કંઈક ચિત્ર ઊભું થશે। હવે જો પણ આ રણ એમાંથી એવા જે આપણે વિચારીએ છીએ એવા રણ નથી તો એટલા માટે એ કહે છે इन दोनों में रेगिस्तान जैसा कोई लक्षण नहीं दिखाई देता। આ બે રણ છે એ બે રણમાં રેગિસ્તાન એટલે કે રણ જેવા કોઈ લક્ષણ દેખાઈ દેતા જોવા મળતા નથી। रेत कहीं नजर नहीं आती अतः यह अनूठा रेगिस्तान है। રણ એટલે તમને રેતી એવું મનમાં ચિત્ર ઊભું થશે પણ આ રણ એવું છે કે જેમાં રેતી જોવા મળતી નથી એટલા માટે આને અનોખા રણ કહેવામાં આવે છે। હવે એમ કહે છે જે કચ્છમાં જઈએ તો કચ્છનો પ્રવેશ દ્વાર ઈ કયું સ્થળ છે? ઈ સ્થળનું નામ શું છે? તો જો सामखियाली को हम कच्छ का प्रवेश द्वार कह सकते हैं। કચ્છની જે યાત્રા શરૂ થાય છે એ યાત્રામાં સૌપ્રથમ કયું સ્થળ આવે છે? તો સામખિયાલી નામનું સ્થળ આવે છે જેને કચ્છનું પ્રવેશદ્વાર કહેવામાં આવે છે। તમે કચ્છ જિલ્લામાં પ્રવેશો તો સૌથી પહેલું સ્થળ કયું આવશે? સામખિયાલી। એટલા માટે અહીંયા એને શું કીધું છે? કચ્છનું પ્રવેશદ્વાર કીધો છે। कच्छ की यात्रा यहीं से आरंभ होती है। कच्छनी जे यात्रा छे ई અહીંયાથી જ શરૂ થાય છે। તમને પૂછાય કચ્છનું પ્રવેશદ્વાર कच्छ किसे कच्छ का प्रवेशद्वार कह सकते हैं तो તમારે જવાબમાં શું લખવાનું? સામખિયાલી। કેમ? તો કારણ કે कच्छ की यात्रा यहाँ से आरंभ होती है। હવે એમ કહે છે यहाँ से उत्तर दिशा की ओर यात्रा का प्रारंभ होता है। रापर से धोलावीरा पहुंचते ही हमारी प्राचीन संस्कृति मोहेंजोदड़ो का स्मरण हो जाता है। कई रीतना? तो जो गुजरात में આવી રીતના કંઈક ભાગ છે।
આ ભાગ છે, આવો કંઈક આકાર છે કચ્છનો. હવે અહીંયાથી તમે શરૂઆત કરો ને અહીંયા આ બાજુ, તો અહીંયા સામખ્યાલી આવે છે. હવે એમ કહે છે ન્યાથી કચ્છની યાત્રાનો શું થાય છે, પ્રારંભ થાય છે. હવે અહીંયાથી હવે તમે ઉત્તર દિશા એટલે આ બાજુ, તમે આ બાજુ જાઓ તો તમને ત્યાં કયા જિલ્લા જોવા મળશે, તો એમ કહે છે રાપર से धोलावीरा पहुंच के, એટલે કે રાપર અને અહીંયા ધોલાવીરા આ બંને જિલ્લા જોવા મળે છે. હવે ધોળાવીરા છે ત્યાં શું છે, તો ધોળાવીરા છે ત્યાં આપણી એક મોહેન્જો-દડો નામની જે સંસ્કૃતિ છે, આપણી જે જૂની સંસ્કૃતિ છે એના અવશેષો મળી આવ્યા છે. સામખ્યાલી ઉત્તર દિશા તરફ જઈએ એટલે રાપરથી શું આવે છે, ધોળાવીરા. હવે ધોળાવીરા ત્યાં શું છે, તો જો धोलावीरा पहुंचते ही हमारी प्राचीन संस्कृति मोहनजोदड़ो का स्मरण हो जाता है. धोलावीरा पहुंचे એટલે ત્યાં જઈએ તો આપણને કેની યાદ આવે છે, તો આપણી પ્રાચીન સંસ્કૃતિ જે મોહેન્જો-દડો છે એનું આપણને સ્મરણ થાય છે. હવે આ સ્થાન ઉપર જે આપણે જે સંસ્કૃતિ જે અવશેષો મળી આવ્યા છે એ કેટલા વર્ષ જૂના છે, તો લગભગ 5000 વર્ષ જૂના અવશેષો મળી આવ્યા છે. તમને પૂછાય કે જે આ જે મોહેન્જો-દડો નામનું જે સ્થળ છે ત્યાં આપણને કેટલા વર્ષ જૂના અવશેષો મળી આવ્યા છે, તો 5000 વર્ષ જૂના અવશેષો મળી આવ્યા છે. इस प्राचीन नगरी के दर्शन से ही हम चकित रह जाते हैं. हमें प्राचीनता में आधुनिकता के दर्शन होते हैं. तो जो તમે ચિત્ર જોઈ શકો છો, મોહેન્જો-દડો નામની જે સંસ્કૃતિ છે, જે નગર વ્યવસ્થા હતી એ તમને અહીંયા જોવા મળે છે. એટલે ટૂંકમાં એવું કહેવાય છે કે મોહેન્જો-દડો નામની સંસ્કૃતિ જે 5000 વર્ષ જૂની છે, જે નગર છે, એ સમયે ત્યાં ગટર વ્યવસ્થા કે એ રીતના એવા રોડ રસ્તા બનાવવામાં આવેલા હતા કે જેના કારણે જો પવન આવે તો જે રોડ પરનું કચરું હોય છે એ કચરું આખું એક બાજુમાં થઈ જાય. એ રીતના સ્ટ્રીટ લાઇટ જે શેરીમાં એ રીતના લાઇટ મૂકવામાં આવી હતી, એવું બધું જાણવા મળે છે. આપણે વાંચીએ તો આપણને ખ્યાલ આવે. તો એટલા માટે એને એમ કીધું છે હતું પ્રાચીન પણ એમાં આપણને આધુનિકતાના દર્શન થાય છે. આપણે તો સ્ટ્રીટ લાઇટ ને ગટર વ્યવસ્થા ને આપણને એમ લાગે કે હમણાં એવું છે, પણ નહીં. આ કેટલા વર્ષ જૂનું છે, 5000 વર્ષ જૂનું. ક્યાં જોવા મળે છે, જે મોહેન્જો-દડો નામની જે આ સંસ્કૃતિ છે, જે નગર વ્યવસ્થા છે એમાં જોવા મળે છે. એટલા માટે શું કીધું કે પ્રાચીનતામાં આપણને આધુનિકતાના દર્શન થાય છે. હવે જો સામખ્યાલી से पश्चिम की यात्रा करते बचाव नजर आता है. હવે આ બાજુ આવવાનું છે, આ સામખ્યાલી થી આપણે ઉત્તર બાજુ જતા, હવે આવવાનું છે પશ્ચિમ બાજુ. પશ્ચિમ બાજુ આવતા આપણને કેના દર્શન થાય છે, બચાવના. ખ્યાલ આવ્યો? જો બડા ગાંવ હે જૈસે નગર, આમ તો એ ગામડું છે પણ આમ એક પ્રકારે એને નગર પણ કહી શકાય છે, એવું કહે છે. वहां से गांधीधाम औद्योगिक कारखानों का शहर है. यहाँ सिंधी प्रजा पाकिस्तान से आकर स्थायी हुई है. સામખ્યાલીથી પશ્ચિમ બાજુ જઈએ તો આપણને કયું નગર જોવા મળે છે, ભચાઉ. પછી અહીંયા ગાંધીધામ છે એ ઔદ્યોગિક કારખાનાનું એક નગર, એક શહેર છે. અહીંયા કઈ પ્રજા આવીને વસી છે, તો અહીંયા સિંધી પ્રજા જે પાકિસ્તાનથી આવીને અહીંયા વસવાટ કરે છે. गांधीधाम आदिपुर तथा गोपालपुरी उद्योगों के कारण विकसित हुई दिखाई देते हैं. હવે ભચાઉ, અહીંયા ભચાઉ છે, ભચાઉથી આ બાજુ આવીએ તો ગાંધીધામ, ગોપાલપુરી, પછી આદિપુર, આ બધા સ્થળો આવેલા છે આ બાજુ. સામખ્યાલી ઉત્તર બાજુ જઈએ તો શું આવે, રાપર, ધોલાવીરા. પછી પશ્ચિમ બાજુ આવતા ભચાઉ, ભચાઉમાં પાછું શું, ગાંધીધામ, ગાંધીધામની આજુબાજુ આદિપુર, ગોપાલપુરી એવા બધા નગરો આવેલા છે, જે કેના કારણે પ્રખ્યાત છે, એના ઉદ્યોગોને કારણે પ્રખ્યાત છે. आदिपुर में गांधी स्मृति तथा पारसी कंडला बंदरगाह का बड़ा महत्व है. कंडला का विकास यहाँ की प्रजा के लिए महत्वपूर्ण है. હવે અહીંયા જે ગાંધીધામ આવેલું છે, અહીંયા આદિપુર આવેલું છે, અહીંયા છે ગાંધીજીની શું આપેલી છે, અહીંયા આદિપુરમાં ગાંધી સ્મૃતિ ભવન બનાવવામાં આવેલું છે. પછી નીચે જઈએ તો અહીંયા છે ને દરિયો આવી જાય,
તો આ બાજુ આ જે કચ્છની બોર્ડર છે ત્યાં કંડલા બંદર આવેલું છે. હવે એ કંડલાનો વિકાસ કોણે કર્યો છે? એ વિકાસ એમ ત્યાંની પ્રજાએ કર્યો છે, એટલા માટે એ ખૂબ જ મહત્વનો છે એમ કહે છે. कंडला से दक्षिण की ओर भद्रेश्वर अति प्राचीन जैन यात्राधाम के संगमरमर से बना 2500 वर्ष पुराना जिनालय भूकंप से खंडित हुआ है. उसके पुनर्निर्माण का कार्य जोरों से चल रहा है. इसे आधुनिकता का स्पर्श मिला है. હવે કંડલાથી દક્ષિણની બાજુ જોઈએ તો શું આવે છે? ભદ્રેશ્વર. ભદ્રેશ્વરમાં શું આવેલું છે? તો અતિ પ્રાચીન એટલે ખૂબ જ જૂનું જૈન યાત્રાધામ છે. ભદ્રેશ્વરમાં ખૂબ જ પ્રાચીન જૂનું જૈન યાત્રાધામ છે. કેટલા વર્ષ જૂનું એ જિનાલય છે? 2500 વર્ષ જૂનું એ જિનાલય, એટલે કે જે જૈન ધર્મનું જે મંદિર છે જિનાલય છે એ 2500 વર્ષ જૂનું છે. પણ કચ્છમાં ભૂકંપ આવવાના કારણે એ કેવું થઈ ગયું છે? ખંડિત થઈ ગયું છે, એટલે કે એના અમુક ભાગ નાશ પામ્યા છે. પણ હવે એનું પાછું શું કરે છે? પુનર્નિર્માણ કરે છે. તો શું થયું? એ જે જૂનું જિનાલય છે એને આધુનિકતાનો સ્પર્શ મળ્યો, એટલે કે અમુક જૂની દિવાલો અને અમુક અત્યારના સમય પ્રમાણે બનાવેલી દિવાલો, એટલે એને આધુનિકતાનો સ્પર્શ મળ્યો છે. મુન્દ્રા શહેર તહસીલ મુખ્યાલય भी है. મુન્દ્રા શહેર તહસીલ એટલે કે તાલુકો. આ મુન્દ્રા તાલુકો છે, આ મુન્દ્રા શહેર છે એ તાલુકા તરીકે પણ મુખ્ય છે. यहाँ अनेक उद्योगों के कारण विकास की दिशा खुली है. આ જે મુન્દ્રા શહેર છે એમાં અનેક ઘણા બધા ઉદ્યોગો છે જેના કારણે વિકાસની દિશા ખુલી છે એમ કહે છે. समुद्र के किनारे बंदरगाह विकसित हुआ है. यहाँ कुछ प्राचीन इमारतें हैं. समुद्र के किनारे तटीय यात्रा करते हुए हम मांडवी पहुंचे. मांडवी अति सुंदर बंदरगाह है, बड़ा प्राचीन नगर है. यह शहर राजा के महल, पवन चक्कियों तथा समुद्र तट के कारण अधिक दर्शनीय बना है. तो जो અહીંયા જે દરિયા કિનારે આવેલી જે જૂની ઇમારતો છે એ ઇમારતો છે. પછી ત્યાર પછી આને નીચે જે ચિત્ર દેખાય છે જે ભદ્રેશ્વરમાં આવેલું 2500 વર્ષ જૂનું જિનાલય છે. ત્યાર પછી શું કહે છે? સમુદ્ર કિનારે બંદરગાહ, બંદરો જે જ્યાં મોટા મોટા જે વહાણો જે શિપો આવે છે, જહાજો આવે છે એ બંદરગાહ એ પણ ખૂબ વિકસિત થયા છે. પછી એમ કહે છે સમુદ્ર કિનારે ચાલતા ચાલતા આપણે આગળ જઈએ તો શું આવે છે? માંડવી. શું આવે છે? માંડવી. પછી એમ કહે છે માંડવી પણ એક ખૂબ જ સુંદર બંદરગાહ છે અને માંડવી એ પણ એક ખૂબ જૂનું નગર છે. यह शहर राजा के महल એટલે કે આ જે માંડવી છે એ રાજાના મહેલ, પવનચક્કી અને દરિયા કિનારાઓના કારણે ખૂબ જ દર્શનીય બન્યું છે. અહીંયા શું જોવાલાયક સ્થળો છે? તો પહેલાના સમયના જે રાજાના મહેલો છે એ છે, પવનચક્કીઓ છે અને અહીંયા ઘણા બધા દરિયા કાંઠા આવેલા છે જેના કારણે આ ખૂબ જ દર્શનીય બન્યું છે. यहाँ VRTI ग्राम्य संस्था है. 72 जिनालय है. पास ही बिदड़ा गांव में अंतरराष्ट्रीय अस्पताल है. यहाँ VRTI ग्राम्य संस्था છે. ત્યાર પછી 72 જિનાલય છે અને પાસે જે બિદડા નામનું ગામ આવ્યું છે એ ગામમાં इंटरनेशनल लेवल की हॉस्पिटल છે. मांडवी से आगे चल के डुमरा, कोठीरा, सुधरी और जखो महत्वपूर्ण गांव. मांडवी थी आगळ चालीए तो कया कया गामडाओ मुख्य छे? डुमरा, कोठीरा, सुधरी અને જખો આ ગામડાઓ મહત્વના છે. જેનો का प्राधान्य यहाँ नजर आता है. ये અહીંયા ખૂબ જ બધા જિનાલયો, ખૂબ જ જૈન ધર્મના જિનાલયો આવેલા છે, એટલા માટે એમ કહેવાય છે કે અહીંયા જૈન લોકોનું પ્રાધાન્ય છે. નલિયા શહેર તહસીલ का केंद्र है. નલિયા જ્યાં શિયાળામાં આખા ગુજરાતમાં સૌથી વધુ ઠંડી હોય તો એ નલિયા શહેરમાં પડે છે. તો અહીંયા નલિયા શહેર એ પણ એક તાલુકાનું કેન્દ્ર છે. यहाँ वायुसेना का मुख्य अड्डा है. જે આપણી જે ભારતની જે વાયુસેના છે એનું મેઇન કેન્દ્ર એટલે કે મેઇન ઓફિસ ક્યાં આવેલી છે એ રીતના કહે છે. હવે પછીનો જે આ પાઠ છે એ આપણે ભાગ 2 માં
જોઈશું. તો અહીંયા સુધીનું તમને ખ્યાલ આવ્યો. હવે જે આગળનો પાઠ છે એ આપણે ભાગ 2 માં જોવાનો છે.